કુંવરબાઈનું મામેરું બક્ષી પંચ માટે એટલે કે ઓબીસી કેટેગરી માટે 2024માં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં મિત્રો જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ઓબીસી કેટેગરીના ડોક્યુમેન્ટ લિસ્ટ આપે છે. કુંવરબાઈનું મામેરું 2024માં જેમને ઓનલાઈન ફોર્મ ભરવું છે તેમના માટે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો અહીં ફર્સ્ટ તો બેંક એકાઉન્ટ ફર્સ્ટ પેજ, દીકરીના નામનું બેંક એકાઉન્ટ મેરેજ પહેલાનું, દીકરીના નામનું મેરેજ પહેલાનું બેંક એકાઉન્ટ પહેલું પાનું અહીં સ્કેન કરી અપલોડ કરવાનું છે. અહીં તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ મિત્રો સ્કેન કરી અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ અપલોડ કરવાની નથી. અહીં તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ મિત્રો ચાલશે નહીં. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો આવકનો દાખલો ચાલુ વર્ષનો લેટેસ્ટ પિતાની, દીકરીના પિતાની આવકનો દાખલો અહીં સ્કેન કરી અપલોડ કરવાનો છે. પિતાનું આધાર કાર્ડ, અહીં પિતાનું આધાર કાર્ડ અહીં જોશે. તેમના નંબર, આધાર કાર્ડ નંબર ઇનપુટ કરાવવાના છે. ત્યારબાદ છોકરીનું આધાર કાર્ડ મેરેજ પહેલાનું, છોકરીનું આધાર કાર્ડ મેરેજ પહેલાનું અહીં તે મુજબ અહીં પ્રોફાઇલ બનાવવાની છે અને આધાર કાર્ડ નંબર ઇનપુટ કરાવવાના છે. વરનું આધાર કાર્ડ એટલે કે છોકરાનું આધાર કાર્ડ અહીં તેમના પણ અહીં આધાર કાર્ડ નંબર ઇનપુટ કરાવવાના છે અને આધાર કાર્ડ મુજબ પૂરું નામ અહીં ઇનપુટ કરાવવાનું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે. મેરેજ સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ જો જિલ્લા કક્ષાએ આપના મેરેજ થયેલ હોય તો મ્યુનિસિપલ નું અહીં મેરેજ સર્ટિફિકેટ જોશે, અથવા ગ્રામ્ય વિસ્તારમાં મેરેજ થયેલ હોય તો તાલુકા પંચાયતનું મેરેજ સર્ટિફિકેટ અહીં જોશે મિત્રો. કન્યાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, કન્યાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં જોશે. તે સ્કેન કરી ઓનલાઈન પ્રોફાઇલ બનાવવાની છે માટે અહીં કન્યાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે. સેલ્ફ ડિક્લેરેશન જેમાં વાલીની સહી કરવાની છે, જેમાં વાલીની સહી કરવાની છે, તેમાં પિતા અથવા માતા ગમે તે વાલીની સહી અહીં કરવાની છે. તે અહીં ફોર્મ ફિલઅપ કરી સ્કેન કરી અપલોડ કરવાનું છે. જો પિતા હયાત ન હોય તો અહીં પિતાનું ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. જો પિતા હયાત ન હોય તો તેમનું ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. તો અહીં માતાનો આવકનો દાખલો મિત્રો ચાલશે. જો પિતા હયાત ન હોય તો માતાનો આવકનો દાખલો અને માતાનું આધાર કાર્ડ અહીં આપ અપલોડ કરી શકો છો વાલી તરીકે. તો અહીં મિત્રો 2024માં નવા સુધારા સાથે કુંવરબાઈના મામેરુના ડોક્યુમેન્ટ્સ આટલા મિત્રો સ્કેન કરી અપલોડ કરવાના છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી, કેન્દ્રીય વિદ્યાલય એડમિશન ના ફોર્મની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. દરેક ટોપિકના વિડીયો હંમેશા અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. સાથે કોમ્પ્યુટરને લગતા વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખો કોમ્પ્યુટર તેના વિડીયો પણ અમારી ચેનલ પર અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમારી બંને ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ, બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો અને આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો, જેથી નવા લોકો પણ અમારી ચેનલનો ઓનલાઈન લાભ ઉઠાવી શકે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.